₹1100 કિલોના દીવાનું પૂજન અર્ચન કરી અયોધ્યા જવા પ્રસ્થાન કરાયું હતું। પ્રભુ શ્રીરામના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં છે। સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનશે। અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની રૂપરેખા નક્કી કરવામાં આવી છે। 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અનેક ધાર્મિક વિધિઓ થશે। ત્યારે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા ખેડૂતે અનોખી રીતે રામ ભક્તિ દર્શાવી છે। રામ ભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલે 1100 કિલો વજન ધરાવતો વિશાળ દીવો બનાવડાવ્યો હતો। દેશભરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રામ ભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલોનો સ્ટીલનો દીવો બનાવ્યો છે, જેની ઊંચાઈ 9.25 ફૂટ, પહોળાઈ 8 ફૂટ છે। દીવામાં ઘીની ક્ષમતા 501 કિલો છે અને દીવાની દિવેટ 15 કિલોના કોટનથી બનાવવામાં આવી છે। 22 જાન્યુઆરીએ રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દીવો પ્રગટાવાશે। શહેરના કાલાઘોડા સ્થિત રામજી મંદિર ખાતે 1100 કિલો દીવાનું પૂજન અર્ચન કરાયું હતું। ત્યારબાદ સાધુ સંતો, મહંતો સહિત વિવિધ મહાનુભાવો દ્વારા આ દીવાને અયોધ્યા ખાતે જવા પ્રસ્થાન કરાવાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા અને રાજમાર્ગો જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યા। હળની ભીડબંજર હનુમાનજી મંદિર ખાતે પણ આ દીવાની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ દીવો મેં 1100 કિલોનો દીવો બનાવ્યો છે। આ દીવો બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો કે આખા વડોદરામાં એક રિયાભાઈ ભરવાડે 108 ફૂટની અગરબત્તી બનાવી તો મનમાં થોડો વિચાર એવો આવ્યો કે દીવો હોય, અગરબત્તી હોય તો દીવો સાથે જરૂરી છે। એ થોડું ધ્યાને રાખીને આ દીવો મેં બનાવ્યો છે। આ દીવોનું વજન 1100 કિલો છે, સાથે અંદર ઘી પૂરવું હોય તો 851 કિલો ઘી જોઈએ। 8 ફૂટની પહોળાઈનો આ દીવો બનાવ્યો છે। આ દીવો મેં પંચધાતુમાંથી બનાવ્યો છે। આ દીવો બનાવવા મને 20 થી 25 દિવસ થયા। અહીંયાથી અમે આજે રવિવાર 7 તારીખે અહીંયા કમાટીબાગ છે રામજી મંદિર, ત્યાંથી અમે હમણાં 6:30 પ્રસ્થાન કરી આખા સિટીમાં ફરીને હરની હનુમાનજી મંદિર છે ત્યાં આગળ અગરબત્તીને આરતી કરીને અમે રવાના થઈશું। અમે અયોધ્યા પહોંચવામાં 7 થી 8 દિવસ થશે। અમારી જોડે 20 થી 25 ગાડી છે અને અમે બધા સાથે જઈએ છીએ। ક્યાં મૂકવામાં આવશે? અયોધ્યા મંદિરના પ્રાંગણમાં મૂકવાનું આવશે એવું અમને લિખિત મળી ગયું છે।